બનાસકાંઠા અપડેટ પાલનપુર તાલુકાના ગોળા ગામે વીજળી પડતા 4 પશુના મોત। ગરીબ પરિવાર પર આકાશી આફત આવી પડતા મુશ્કેલીઓ। પરિવારનો નિર્વાહ છીનવાઈ જતા ગરીબ પરિવાર પર સંકટ। તલાટી સરપંચ પંચનામું કરવા પહોંચ્યા। ગત રાત્રે આકાશી વીજળી પડતા 3 ગાયો અને 1 વાછરડાના મોત। પશુપાલકને 2 લાખથી વધુનું નુકસાન। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। આજ રાતે ગોળા ગામની અંદર મારું નામ ઠાકોર મુકેશભાઈ કાનજીભાઈ। તો ગોળા ગામની અંદર રાતે કડાકા ભડાક સાથે વરસાદ પડેલ હતો। તે હમણાં મારા કાકાના ખેતરની અંદર વીજળી પડવાથી 4 પશુ મૃત્યુ પામેલ છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે તમને થોડા ઘણી પણ સહાય કરીએ તો એમનો પરિવાર સહાય થાય તો એમનો પરિવાર એમના પગ ઉપર ઊભો થઈ શકે। અને એ બસ એટલું। ઓકે કાકા, તમારું નામ? મારું નામ પરથીભાઈ। શું ઘટના બની રાતે? રાતે વીજળી કાટકા પડ્યા, એનાથી 5 પશુ મરી ગયા, 4 પશુ, 1 પશુ બચ્યું। આના પર મેં આખું ગુજરાત ચલાવતા દોઈ, અને રાતે 4 પશુ મરી ગયા। કેટલી તકલીફ પડશે હવે? શું આશા રાખો સરકાર પાસે? હવે સરકાર પાસે કોઈ સહાય કરાવે તો ખૂબ વિનંતી છે।